નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હાલ અત્યારે અમદાવાદીઓ સાવધાન થઈ જજો। 2025નું વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે ને 2026નું ઉમળકારે ભેરું સ્વાગત કરવા માટે લોકો થનથની રહ્યા છે। ત્યારે નવા વર્ષની ઉજવણીને લઈ કોઈ અણઘડતી ઘટના ન ઘટે તેના માટે થઈને અમદાવાદમાં ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવે છે। નવા વર્ષની ઉજવણીમાં ઉમટી પડતી ભીડને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક દ્વારા એક વિસ્તૃત ટ્રાફિક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે। 31મી ડિસેમ્બરની 7 થી 1 જાન્યુઆરી વહેલી સવાર સુધીમાં શહેરના મુખ્ય માર્ગો પર વાહનની અવરજવર પર પ્રતિબંધ અને ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યા છે। 31મી ડિસેમ્બરે સાંજે 6 થી 1 જાન્યુઆરી વહેલી સવારે 3 વાગ્યા સુધી સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધીનો CGR રોડ પર વાહનો માટે બંધ રહેશે, તેમજ CG રોડ અને આજુબાજુ પાર્કિંગ સંપૂર્ણ પ્રતિબંધ રહેશે। રાત્રે 8 વાગ્યા પછી આ માર્ગ પર વાહનોની અવરજવર સત્તન બંધ કરવામાં આવી છે। વાહન ચાલકોને મીઠાખડી સર્કલ, ગેરેજ, કોલ્ડ ડ્રિંક્સ અને સેન્ટ જ્વેરીસ કોલેજ રોડ અથવા તો નવરંગપુરા બસ સ્ટેન્ડથી કોમર્શિયલ રસ્તા માર્ગનો ઉપયોગ કરી શકશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરવા